મારા તો પ્રશ્નો મારા સાહેબ તિથિના દિવસે કેરી મુકાય? વૈશાખ મહિને એક જણ પૂછવા આવ્યો, તિથિના દિવસે કેરી મુકાય? મેં કીધું કેમ ના મુકાય? ઈ કે આપણે ના ખવાય તો ભગવાનને. મેં તિથિ એ ખાસ મૂકવા. આપણે જેનો રાગ છોડવાનો છે ને એ ચીજ પરમાત્માના ચરણોમાં ધરી દેવાની. પ્રભુ આનો રાગ કાયમ માટે ઉતારે. ઇસ્કોનની અંદરના એ સંતોના મિલનની અંદર મેં આ વાત કરી હતી કે તમારા મુસ્લિમો કરતા પણ તમારા માટે ખતરનાક જો હોય તો ક્રિશ્ચિયન. તૂટેલા મંદિરો તો પાછા ઊભા થઈ જાય. થયા કે ના થયા? ગિરનાર થી લગાવીને ગિરિરાજ સુધીના કોઈ પણ મંદિરો બાકી નથી રહ્યા. એક મૂર્તિ તૂટી જાય તો નવી મૂર્તિઓ ઊભી થઈ ગઈ. પણ તમારા માથા જ ફેરવાઈ ગયા. હવે 10 ચંદ્રશેખર મહારાજ આવે ને તો પણ તમારા જીન્સ છોડાવી શકે એમ નથી. તમારી બજારની એક પણ આઈટમ તમને છોડાવી શકે એમ નથી. ખાલી 5 મિનિટ બોલ્યો સ્વામી માધવદાસ, એટલા પ્રભાવિત થયા, એટલા પ્રભાવિત. મને કે અમદાવાદ આવો તો મળજો. એવું અત્યારે તો મુંબઈ છે. હું અમદાવાદ ગયો પછી મેં એમનો કોન્ટેક્ટ કરાવ્યો. બહુ મોટો માણસ, એમના સંપ્રદાયની અંદર બહુ મોટો. જે રીતના બાપ્સમાં પ્રમુખ સ્વામી કહેવાય એવી રીતના એમના સંપ્રદાયની અંદર માધવ પ્રિયદાસજીનું સ્થાન કહેવાય. સામે ચડીને મળવા આવ્યા. મારા 8 વર્ષ અમદાવાદમાં હું રહ્યો. 8 વર્ષમાં કદાચ 5 વખત એ મળવા આવ્યા. તો એક વાર હું પણ જતો હતો ગાંધીનગર, ત્યારે એક દિવસ હું પણ એમના આશ્રમની અંદર રોકાયો. અમારી આચાર્ય પદવી હતી કલિકુંડની અંદર. પોતે 12 હતા પણ પોતાના 5 સંતોને અમારી આચાર્ય પદવીની અંદર પણ મોકલ્યા. બહુ પ્રભાવિત થયા. મેં કીધું ભૂલી જાવ આ બધા આતંકવાદીઓ, કસાબ બસાબ તો કુછ નહીં હે, તમને મારશે. પણ તમારી સન્મતિ, તમારી બુદ્ધિને મારી નાખનારા એવા ગોરા લોકો છે. અને હવે તો દેશી ગોરાઓ આજ દેશની અંદર પાળી પોષીને ઉછળીને મોટા થયેલા તમારી સન્મતિને ખતમ કરવા માટે બેઠા છે. આ હૃદયની અંદર બેઠેલા રાગ દ્વેષ રૂપી મોહ રૂપી ચોરટાઓને રવાના કરે. પણ એના માટે કન્ડિશન્સ પ્રભુને બેસાડે. મહુવાની અંદર જ્યારે યવનોએ પરમાત્માની પ્રતિમાઓને ખંડિત કરવા આવ્યા. વાણિયાઓ છું, આજની નથી આ વાત. 800 વર્ષ પહેલા પણ આજ હાલત. શું થઈ ગયા? દેરાસર ઉઘાડા મૂકીને રવાના. આચાર્ય યશોભદ્ર સુરી મહારાજ હતા. એમને વિચાર આવ્યો કે આ લોકો અંદર જઈને બધી પ્રતિમાઓ ખતમ ન કરી નાખે. એટલે યશોભદ્ર સુરીએ પોતાના 14 સાધુ હતા. દરેકને કીધું જાઓ મંદિરમાં. હજી એ લોકો આવ્યા નથી. બધી પ્રતિમાઓને ઉચકી ઉચકી બોયરાની અંદર ભંડાર્યા. જે કામ શ્રાવકોએ કરવાનું હોય અવસરે એ કામ સાધુઓએ કરવું પડ્યું. એક એક સાધુઓ ફટાફટ ગયા. મૂર્તિઓ ઉચકી ઉચકીને ભોયરામાં. આ કામની અંદર એટલા ઇન્વોલ્વ થઈ ગયા કે યવનો અંદર ક્યારે આવી ગયા ખબર ના પડી. યવનોએ તમામ સાધુઓની કતલ કરી નાખી. યશોભદ્ર સુરી એકલા બચ્યા. ગુપ્ત માર્ગે પણ દૂરના ગામમાં પહોંચી ગયા. એક પણ સાધુ બચ્યો નહીં. જેટલી પ્રતિમાજી ભંડારી એટલી બચી, બાકીની ખંડિત. જાઓ રાજસ્થાનમાં આજે પણ જમીનમાંથી કેટલી પ્રતિમાજીઓ નીકળે છે. પૂર્વના આપણા શ્રાવકો બહુ દૂરંદેશી વાળા હતા. એટલે જ ખંભાતમાંથી, પાટણમાંથી આજે પણ ખોદકામ કરો તો તમને 2000 વર્ષ પ્રાચીન પરમાત્માની પ્રતિમાઓ વાળા. અમારા ગુરુદેવનું માણેક ચોકની અંદર ઘર છે. એ ઘર જ્યારે નવું બનાવતા હતા, ખોદતા હતા, અંદરથી 49 ભગવાન આટલી સાઈઝના બહાર નીકળ્યા. 800 વર્ષ પ્રાચીન.